કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? તો મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો। હવે બધા જ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના 2024માં જે 16મો હપ્તો છે તેની રાહ જોઈ રહ્યા છે। એટલે કે તમામ ખેડૂતોને જણાવવામાં આવે છે કે મકર સંક્રાંતિ પહેલાં ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો જમા કરવામાં આવશે અને ખેડૂતો માટે ખુશ ખબર કહેવાય તેવા સમાચાર પણ સામે આવ્યા છે કે ખેડૂતોને આ વર્ષે 6,000ના બદલે ₹9,000નો હપ્તો પણ મળી જશે। પણ તમે ફોર્મ ભરતી વખતે આ ભૂલ નહીં કરતા, નહીંતર તમને પણ ₹9,000નો હપ્તો તમને આગામી વર્ષમાં નહીં મળે। સંપૂર્ણ માહિતી મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। સાથે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વાત કરીએ કે ખેડૂતો માટે ખુશખબર આવી છે। 16મા હપ્તાને લઈને આવ્યા છે સારા સમાચાર। પીએમ કિસાન યોજનામાં 3,000નો વધારો કરવા જઈ રહી છે સરકાર, જેના કારણે ખેડૂતોના ખાતામાં હવે ક્યારે આવશે ₹3,000નો હપ્તો? તો મિત્રો વાત કરીએ કે નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે। એટલે કે 2024નું જે નવું વર્ષ છે તેમાં ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતોને હપ્તામાં પણ વધારો કરવામાં આવશે। મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી રહી છે। એટલે કે ખેડૂતોને છે તે 2024નું વર્ષમાં લોકસભાની ચૂંટણી છે, જેના કારણે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમુક નિર્ણય લેવામાં આવશે। ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને જરૂરી મદદ મળતી રહે। તો મિત્રો વાત કરીએ કે 2024 અને 25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। વર્તમાનમાં નાણાકીય વર્ષમાં જાહેર કરેલા ₹1.44 લાખ કરોડ કરતાં પણ વધારે, લગભગ 39% વધુ હશે। આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ નહીં કરે, પરંતુ પાક વીમોના વિસ્તારમાં પણ વધારો કરે તેવી માહિતી મળી રહેલી છે। સાથે મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજના લગભગ છેલ્લા 5 વર્ષથી શરૂ છે, તેથી સરકાર આગામી 5 વર્ષ સુધી ખેડૂતોની આવકમાં 50%નો વધારો કરવાની તૈયારી કરી રહી છે। કૃષિ મંત્રાલયના હિતમાં ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમ વધારવામાં આવે તેવો નિર્ણય કરવા જઈ રહ્યા છે। બજેટમાં ફાળવણી બાદ કૃષિ મંત્રાલયે ખેડૂતોને મળતી ₹6,000ની રકમ વધારીને ₹9,000 કરશે। મતલબે હવે ખેડૂતોને 2,000ના બદલે દર મહિને ₹3,000નો હપ્તો મળી જશે, આપવામાં આવશે। એટલે કે ₹3,000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે। હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં ₹6,000 આપવામાં આવે છે। અને મિત્રો સાથે વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં 30% વધુ રકમ ફાળવવાની તૈયારી છે, જે ચાલુ નાણાકીય વર્ષ 60,000 કરોડ રૂપિયા હતી। એ જ રીતે પાક વીમો યોજના હેઠળ 70%થી વધુ બજેટ ફાળવવામાં આવશે, જે 2023 અને 24 માટે ₹1,365 કરોડ રૂપિયા હતું। જો કે એ ફાઇનલ નથી કે સરકાર આ નિર્ણયને 1 ફેબ્રુઆરીએ રજૂઆત કરવાનો વચગાળામાં બજેટનો લાભ આપશે। લોકસભાની ચૂંટણી પછી જુલાઈમાં રજૂ કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેલી છે। સાથે મિત્રો જે પ્રમાણે બતાવ્યું તે રીતે આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવા માટે સરકાર નિર્ણય લઈ રહી છે। કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે જ તેમને મળતી આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવે। આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ પણ ખેડૂતોના ખાતામાં પણ પહોંચી શકશે। મિત્રો ખેડૂતોને વાર્ષિક ₹3,000નો નફો મળશે, એટલે કે ખેડૂતોને દર 4 મહિને ₹2,000ના બદલે ₹3,000 મળી શકે છે। એટલે કે દરેક હપ્તામાં ₹1,000નો વધારો થઈ શકે છે। જો આમ થશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થી જે ખેડૂતો છે તેમને ખૂબ જ પ્રમાણમાં સારો ફાયદો થઈ જશે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં 50%નો વધારો કરી શકે છે। અહીં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં ₹6,000થી વધીને
9,000 રૂપિયા કરવાનું વિચારધારણા કરી રહી છે, જે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હપ્તામાં આગમન પહેલાં જાહેરાત કરી શકે છે અને આગામી 16મો હપ્તામાં વધેલી રકમ સાથે તમને મળી જશે. સાથે મિત્રો વાત કરીએ કે હપ્તો ન આવવાના મુખ્ય કારણો કયા હશે, તો ખેડૂતોનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે. જે ખેડૂતોએ પોતાનું નામ અરજીમાં ગુજરાતી અથવા તો હિન્દીમાં લખ્યું હશે તો તેમને પોતાનું નામ બદલવું. જો અંગ્રેજીમાં લખેલું હશે તો જ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાન્સફરમાં તકલીફ થતી હોય છે. આ સિવાય જો કે બેંકના IFSC કોડ લખવાની ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેંક